બધા મિત્રોને જે આપણે પરમ થ્રેસર 2026ના મોડલની સંપૂર્ણ માહિતી આપશું, તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહેજો. તો અમને જીરાનું સેટિંગ ને જીરામાં કેવું રિઝલ્ટ છે પરમ થ્રેસરનું, બધી જ માહિતી એક જ વિડીયોમાં મળી જશે. આપણે ન્યૂ હોલેન્ડ 5510માં આંકવાના છે. 2026ના મોડલમાં શું શું સિસ્ટમ આપેલી છે, શું શું અપડેટ કરે હું તમને એક જ વિડીયોમાં બતાવું. આપણે જીરાના પહેલાં સેટિંગની વાત કરીએ તો અહીંયા હવાનું સેટિંગ આપણે પરમ થ્રેસરમાં જીરાનું સેટિંગમાં પટ્ટી તમે વચ્ચે રાખી શકો, અહીંયા રાખી શકો. પંખાની સાફ્ટિંગમાં સૌથી મોટી ફૂલીમાં તમે નટરાજનું હોય કે શક્તિમાનનું, તો તમારે જે પંખો હોય ઉપરનો હવાનો એમાં સૌથી મોટી ફૂલીમાં. ડ્રમની વાત કરીએ તો હાઈ સ્પીડમાં રાખવાનું હોય. જે આપણે કટર હોય ડ્રમનું એમાં સૌથી નાની ફૂલી, એટલે હાઈ સ્પીડમાં થશે જીરાનું સેટિંગ. આપણે મેન બેલ્ટ હેઠે મોટી ફૂલીમાં ઉપર નાની ફૂલીમાં, એ રીતનું છે સેટિંગ. જારીની વાત કરીએ તો 7 mm ચાલે ને 76 સરિયાની 70 ને 6 સરિયાની પરમ થ્રેસરમાં આવે. વાતાવરણ પ્રમાણે લીલા સૂકા વાતાવરણ પ્રમાણે અલગ અલગ કટર જારી રાખી શકો. વરમ આપેલી છે અત્યારે આપણે જીરામાં બંધ રાખવાની છે. ક્યારે લીલો પાક આવે ત્યારે આપણે અહીંયા પટ્ટી ચડાવવાની, એટલે જે કટર જારીમાં અટકાતો હોય ડૂસો એ બહાર નીકળતો જાય. આપણે 5510માં ન્યૂ હોલેન્ડના 5510માં જીરામાં પરમ થ્રેસર ચાલુ કરી દીધું. 2026નો ટોપ મોડલ બેક ટોકરી મોડલ. આરપીએમની વાત કરીએ તો નોર્મલી 10 આરપીએમ છે. અત્યારે ટ્રેક્ટર 1000 આટા ઉપર રાખેલું છે. આપણે આવું લોડ ફ્રી હાલે, તમે ટ્રેક્ટરનો અવાજ સાંભળી શકો. આ રીતનું હાલે. ને આપણે સેટિંગની વાત કરતા ઘણા મિત્રો નવા હોય તો તેને 4 અણાવનું સેટિંગ કરી દે. ઉપર 6 નંબર આવે, નીચે 5.5 આવે ને એને નીચે 5 આવે. અહીંયા તમે આડા 4 અણા 5 ને 5.5 રાખી શકો. અને રેતીનો આપણે જે ભૂકીનો જે ખડનું રજોટ નીકળે એમાં તમે 1.5 થી 2 ચારણો રાખી શકો. ને કટર જારી 7 mm 5 આનીનો બોલ આપણે ગુડકવો ન જોઈએ, એ રીતનું સેટિંગ છે. તમે નટરાજનું હોય કે પરમનું હોય કે શક્તિમાનનું. આપણે પાછળથી આનો ઓર જોઈએ કેવો ઓર થાય. આ રીતે બેક ટોકરીનો ઓર લે છે હીરામાં. ટોકરીની સાઇઝની વાત કરીએ તો પૂરેપૂરા 6 ફૂટની ટોકરીની સાઇઝ આવે છે. હીરાની ક્વોલિટી જોઈએ આપણે. હીરું એકદમ ચોખ્ખું નીકળે, તમે સફાઈ જોઈ શકો. એકદમ રજોટ નથી આવતી, એકદમ હાવ ક્લીન છે. ડાયરેક્ટ યાળે વેચાય એવું. અને હવાનો ફ્લો આપણે વચ્ચે રાખેલો હોય, નહીં નીચો ને નહીં ઉપર, એ રીતનો આપણે હવાનો ફ્લો રાખેલો હોય. આ હવાનું સેટિંગ આપણે વચ્ચે રાખેલું હોય. નટરાજમાં અહીંયા આવશે ને એક નીચેથી સેટિંગ કરવાનું હોય છે. અહીંયા હવાનો ફ્લો એવી રીતે રાખવો કે નહીં ઉપર કે નહીં નીચે જવું, બસો બરોબરનું સરાઈ જાય એ રીતનો હવાનો ફ્લો રાખવો. આપણે એલિવેટર પણ ચાલુ કરેલું છે. આ રીતનું છે. આપણે દાણા કે કંઈ છોલતું નથી, અને ઘણા બધા મિત્રોને હાઈ સ્પીડ હોય એટલે દાણા ભાંગે અથવા છોલવાનો પ્રોબ્લેમ હોય. અને ઘણા મિત્રોને ફૂમકી આવે છે 2-3 દાણાની. જે આપણે ઘરવાળું વાતાવરણ હોય તો એમાં ઘણા મિત્રોને 4 અણા ભરાય અથવા તો ફૂમકી આવે. એનું કે કેવી રીતે નિયંત્રણ કરવું હું તમને કહું. પહેલાં તો તમારે કટર જારી નાની રાખવી, જે પ્રોપર 7 mm હોય અથવા તો એથી નાની ચાલે. જો ભૂર સૂકું વાતાવરણ હોય તો નાની ચાલે. પરમ થ્રેસરની કટર જારીનો માપ 76 હરિયાનો હોય છે, 70 ને 6 હરિયાનો. એમએમમાં વાત કરીએ તો 7 mm, જેમાં 5 આનીનો બોલ ગુડકવો ન જોઈએ, એ રીતનું જીરાનું સેટિંગ છે. ઘણા મિત્રોને ફૂમકી આવતી હોય, હું તમને બતાવું. આમાં હશે કોક પણ નાની ફૂમકી. આ જે 2-3 દાણાની ઝૂમકી આવે અલગ ના પડે, અને ચારણામાં હલવાઈ જાય તો 3 દાણા ભેગા હોય એટલે ચારણામાં નીચા ન જાય ને ભૂંગરા મેરા જાય, એટલે ભૂંગરું ઉપાડી લઈએ ને અંદર એટલા પ્રેશરથી ફરે કે અંદર જાય એટલે ભાટકે પંખામાં છૂટું પડી જાય. ને ઘણા મિત્રોને થાય કે જીરું અંદર ઉપાડે છે, થ્રેસર જીરું ના ઉપાડે. એમ આવી રીતના જે નાની ફૂમકી આવતી હોય એ ઉપડી જાય ને અંદર પ્રેશરથી ઘૂમરે ફરે એટલે જીરું છૂટું પડી જાય. ઘણા મિત્રો ભૂંગરામાં હાથ રાખે તો કે જીરું ઉપાડે, પણ થ્રેસર આ રીતનું થતું હોય, જીરું ના ઉપાડે ક્યારેય. અને આ ફૂમકીનો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવો એની વાત કરું. ત્યાં તમને આઠાની બોલ દેખાતો હશે ચાપડા પડતા, એ ટાઈટ કરવાથી તમારે અંદર કટર જારી નાની થશે. એટલે
એટલે તમારે ફૂંકી નહીં આવે. બંને બાજુ આઠાની બોલ આપેલા છે જે અંદર અડધા ફૂટના દાબના પડતા હોય. અંદર તમે કટર જ્યારે સાંકડી થઈ જાય એટલે ફૂંકી નહીં આવે. આપણે આગળનો ચુસ્કી ફેન અધર રાખેલો છે કારણ કે આમાં નાની કોક પણ ઝુમખે આવે આ રીતની. એટલે આપણે પેલો ચુસ્કી ફેન અધર રાખેલો હોય અને બોલો ચુસ્કી ફેન પણ નોર્મલ અધર રાખેલો હોય. નાથી જે વધારાના દાખલા હોય ઉપડી જાય. ને પડદાઓની વાત કરીએ તો પડદા બધા વચ્ચે રાખવાના તમારા સેટિંગ મુજબ. આ જે સફેદ પડદા હોય આ વચ્ચેના ચુસ્કી ફેનનો અહીંયાથી નિયંત્રણતા આપણે આને પણ હાવ ઉપર રાખેલો હોય કારણ કે કોઈક નાની ઝુમખી હોય પણ એ પણ ના ઉપાડે. આપણે કાંધું કહે તો 10-15 મિનિટ થશે છેલ્લે લાસ્ટમાં. કોઈ નાનો દાણો હોય પણ ઉપાડે નહીં. અને પડદાની વાત કરીએ તો આપણે બધા પડદા વચ્ચેથી ઉપર રાખેલા કારણ કે અટાણે ઝુમખી આવે 3 દાણાની. અને અહીંયાથી કટર જારીની ઉપર નીચે કરવાનું સેટિંગ આપેલું હોય. જેમ તમે કટર જારી નીચે લેશો એમ કટિંગ ઝીણું થશે. જેમ કટર જારી ઉપર લેશો જે આપણે બ્લેડની બાજુ તો એમ કટિંગ મોટું થશે. આ રીતનું બ્લેડનું સેટિંગ હોય. અને અહીંયા તમને દાબના પડદાનો આઠાની બોલ આપેલો હોય છે. અટાણે વાતાવરણની વાત કરીએ તો અટાણે અવરાયું હજો પવન સરખા દરિયા બાજુ પવન આવે એટલે એને અવરાયું કહેવાય. જે સૂકું વાતાવરણ ન હોય ને ટ્રેક્ટરને લોડ આપે ને જીરું એકદમ ઘાસ જ પકડાઈ જાય. જે આપણે સૂકો ભૂર પવન કે એમાં તો એકદમ જોરદાર રિઝલ્ટ આપે સરસ. એમાં કોઈ પણ જાતનું કાંધું કે ન થાય. જે ફક્ત આપણે જીરું કાઢીએ એ જ પાછળથી કંઈ નાખવાનું હોય. અત્યારે ખરાબ વાતાવરણને કારણે થોડું ઘણું કાંધું થશે 10-15 મિનિટ થશે. અહીંયાથી તમે ચારણાની 2 સ્પીડ પણ કરી શકો છો. ને અહીંયાથી સંત્રીનું એડજસ્ટ પણ થાય છે. અહીંયાથી તમે ટોકરીની 3 સ્પીડ કરી શકો. અત્યારે ધીમી સ્પીડમાં રાખ્યું કારણ કે જીરું હાવ ટૂંકાવલનું હોય છે ને દાણા જ હોય છે બધાય. એ ચારણાની સ્પીડ અત્યારે આપણે વધારે રાખેલી છે જેમ વધુમાં વધુ સરાય એમ. આ ગેરબોક્સનો એક ખાસ ફાયદો છે. આમાં તમારો અડધો લીટર ડીઝલ બીજા થ્રેસર કરતાં બસાવી દે. આ ગેરબોક્સનો બહુ મોટો ફાયદો હોય. બીજા થ્રેસર હોય એના કરતાં લોડ વધારે પકડે. આ લોડ ફ્રી હાલે ને અડધો લીટર ડીઝલ પણ બસાવી દઈએ. એક આપણે ડ્રમ બાજુ જાય છે ને એક પાછળ ટોકરી ચારણાની સ્પીડમાં બધામાં જાય છે. આ ડાયરેક્ટ સાફ્ટિંગ આપણા પીટીઓથી આવે છે. ને અહીંયા એલિવેટરમાં એક પતરું આપેલું હોય છે. આપણે નીકાળી દીધું કે વધારેની રજોટ અહીંયા બહાર ઢગલો થઈ જાય. આમાં કોઈ પણ પ્રકારના દાણા નથી, બહાર જ ફેંકવાનું છે. ને આ નક અંદરને થ્રેસરને અંદર રજોટો ફર્યા રાખે. આપણે પતરું ખોલી દીધું. કોઈ કઠોળ વર્ગનો પાક હોય જેમ કે ચણા ને આપણે મગ ને સોરીને એમાં પતરું રાખી દેવાનું કારણ કે કંઈ દાણો બહાર ના જાય. અને અંદર બધી જ રજોટો ઉપાડેલી છે વધારે હવામાં. જીરામાં ને અજવાણ કાઢતા હોય ત્યારે આ પતરું કાઢી નાખવું. માલ ચોખ્ખો નહીં આવે ક્વોલિટીવાળો. અંદરને અંદર વધારે પાછું ફર્યા રાખશે. આ રીતનું હોય પરમ થ્રેસરનું રિઝલ્ટ. બહુ સ્પીડથી કાઢે. ડીઝલની વાત કરીએ તો મેક્સિમમ 3-3.5 લીટર જેવું ડીઝલ છે 55-10નું. ને પરમ થ્રેસરમાં આપણે વીઘાની વાત કરીએ તો કલાકે 4 થી 5 વીઘાનું પણ જીરું કાઢી નાખે બહુ સ્પીડથી. અને આપણે મણના ઉતારાની વાત કરીએ કે 1 કલાકમાં કેટલા મણ મેક્સિમમ કાઢે શકે તો 50-60 પ્લસ એટલે 50+ મણ 1 કલાકમાં જીરું કાઢી છે. પછી તો આપણે વાતાવરણ ને વલ ને લીલા સૂકા પ્રમાણે હોય. મેક્સિમમ 50 મણ કાઢી દઈએ 1 કલાકમાં. મિત્રે આપણે ડીઝલ એવરેજનો વિડીયો ન જોયો હોય તો જોતા આવજો. 55-10 સાથે પરમ થ્રેસરમાં આપણે યુટ્યુબમાં વિડીયો મૂકેલ છે. કલાકે કેટલા લીટરનું ડીઝલ ખાઈ આપણે સોયાબીનમાં ડીઝલ એવરેજ કાઢી હતી. અને 55-10ના ટોટલિક વિડીયો પ્લાવમાં ડીશમાં રોટાવેટર બધાય વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે. તો એકવાર યુટ્યુબ ચેનલમાં ઘૂમરો મારજો બધાય. સંજય કેસવાલ વધારે પડતે અપડેટ જોતી હોય તો સંજય કેસવાલા ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં વધારે એક્ટિવ હોય તો તમારે ઇન્સ્ટામાં ફેસબુકમાં ફોલો કરજો. એમાં નાના શોર્ટ વિડીયો આપણે એમાં ઇન્સ્ટાગ્રામમાં હોય કારણ કે યુટ્યુબમાં કોપીરાઇટ આવે જાય મ્યુઝિક સાથે એટલે વધારે પડતા આપણે ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ હોય. આગળનો વિડીયો કહેવાના સેટિંગનો જોઈએ છે ખાસ કોમેન્ટ કરી નાખજો. આપણે ટાઈમ હશે તો જરૂર બનાવશું. અને આ સિઝનમાં ધાણાના સણાના ટોટલિક વિડીયો આવશે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો.